નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી હતી। આજ રોજ ગાંધીધામ ખીટાણામાં અસામાજિક ગુનાહિત ધરાવતા લોકો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી વસીમ હાજી અહમદ સોઢા, જેના પર મારામારી શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા હતા, તેના દ્વારા પ્લોટ નંબર 83 તેમજ 84 ની સામે તેમજ પાણીના ટાંકા પાસે કોમન પ્લોટ ઉપર યોગેશ્વર નગર, જ્યાં પોતાના ફાયદા માટે કીડાણા યોગેશ્વર સોસાયટી પોતાના ઘરની સામે જાહેરમાં અવર જવર વાળા રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો તેમજ પોતાના ઘરની આગળ પાર્કિંગ માટે બનાવેલ પતરાના સેટ તેમજ સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દુકાનોનું પાકું બાંધકામ કરી સરકારી જમીનમાં 1000 વાર ચોરસ ફૂટ જેટલું ગેરકાયદેસર કરેલ તે દબાણનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તેમજ ઇકબાલ હાજી અહમદ સોઢા રહે કીડાણા, જેઓના ગુનાહિત ઇતિહાસ મારામારીના શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલ હતા, જેના દ્વારા પ્લોટ નંબર 358 યોગેશ્વર નગર કીડાણા માં પોતાની સુખ સાહેબી માટે પોતાના મકાનની બાજુમાં રહેલ સરકારી પ્લોટમાં 20 બાય 50 1000 ચોરસ ફૂટના ગેરકાયદેસર દિવાલ બનાવી કરેલ દબાણ 400 ફૂટ જેટલો ગેરકાયદેસર કબજો કર્યો હતો, જેનું પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સુલતાન ગની છુછિયા રહે કીડાણા, જેના પર મિલકત સંબંધી તેમજ વ્યાજખોરીના ગુનાઓ નોંધાયા હતા, જેને સોસાયટીના આગળનો ભાગ પોતાના આર્થિક ફાયદા માટે કીડાણા 7 સ્કાય સોસાયટીના આગળના ભાગે ગેરકાયદેસર રીતે 10 દુકાનોનું પાકું બાંધકામ કરી તેની અંદર સર્વિસ સ્ટેશન સહિત બનાવી સરકારી પ્લોટમાં 10 બાય 10 ની 10 દુકાનો જે 1000 ચોરસ ફૂટના ગેરકાયદેસર દબાણ કરી કબજો કર્યો હતો, જે પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં અંજારના ડીવાયએસપી એસપી મુકેશ ચૌધરી તેમજ બી ડિવિઝન પીઆઈ ગોજિયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।